માંગરોળ તાલુકાના દરસાલી ગામના ખેડૂતો ખેતીના ખેતરો સુધી પહોંચવાના રસ્તા બંધ થઈ જતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી ઉપયોગમાં લેવાતો માર્ગ બંધ થઈ જવાથી ટ્રેક્ટર સહિત ખેતીના સાધનો અને પાકની અવરજવરમાં ભારે અડચણો ઊભી થઈ છે। ચોમાસાના વરસાદી માહોલમાં પરિસ્થિતિ વધુ વિકટ બની હોવાનું ખેડૂતોનું કહેવું છે। આ સમસ્યાના ઉકેલ માટે દરસાલી ગામના ખેડૂતો એકત્રિત થઈ માંગરોળ મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક રસ્તો ખુલ્લો કરાવવામાં આવે અને ખેતરો સુધી અવરજવર માટે જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી ખેતીના રોજિંદા કાર્યોમાં અવરોધ દૂર થઈ શકે। એ ખરાબાની અંદર પાકા કામકાજ કરી નાખ્યા તો એ રસ્તા અમુક પાણી મોટે પાયે ખેડૂને નુકસાન કરે, ખેતરોમાં હોઈ જાય। ગરીબ ખેડૂ હોય એને દિવાલ કરવાની ત્રેવડ ન હોય તો એ માણસો શું કરે? આવા પૈસાવાળા માણસો અને જે કંઈ પણ હોય એવી ખીખાખોરી કરી અને આ રસ્તાનું દબાણ કરે। તો આ ખુલ્લું કરવા તાત્કાલિક મામલતદાર સાહેબને, ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકી આ દરસાલી સિમરોડીના રસ્તાનો નિકાલ લઈ આવે। એ ખરાબાની અંદર પાકા કામકાજ કરી નાખ્યા તો એ રસ્તા અમુક પાણી મોટે પાયે ખેડૂને નુકસાન કરે, ખેતરોમાં હોઈ જાય। ગરીબ ખેડૂ હોય એને દિવાલ કરવાની ત્રેવડ ન હોય